નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો મિત્રો, આપણે સવારમાં આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આ છે આપણી મગફળી. હવે આ મગફળીની અંદર ભાઈ નિંદામણ બહુ થઈ ગયો છે. નિંદામણની દવા આપણે છાંટવાની છે. નિંદામણ જે બળી જાય ને દવા છાંટવાની છે. તો હું ભાઈ મારા સાથે એક પ્રેશર પંપ પણ લાવ્યો છું, તમે જોઈ શકો છો. તો અહીંયા એક નાનકડી દવાની પેટી પડી છે ભાઈ, એની અંદર ટોટલી દવાઓ આપણી છે ભાઈ. જ્યારે કોઈ પણ દવાની જરૂર પડે તો આપણે ટોટલી દવા મળી જાય અહીંયા. હવે આ દવા તમે જોઈ શકો છો, ગેલેનિયો. હવે આ જીરા માટેની દવા છે, પછી માંડવીની અંદર ફૂગનાશક માટે કામ આવતી હોય. હવે અહીંયા ટોટલ પાવડર પર પડેલા છે, તમે જોઈ શકો છો. બધી કંપનીનો માલ છે, એગ્રો સ્ટાર. તો જો આ કૂવો જે છે ને એની ઊંડાઈ 20 થી 25 ફૂટ છે. 20 થી 25 ફૂટમાં ભાઈ એમાં 10 થી 12 ફૂટ પાણી હતો પહેલાં. હવે વરસાદ થયો એનાથી ભાઈ છબોછબ પાણી ભરેલા છે. જુઓ, હાથથી તમે પાણી ભરી લ્યો. અને બાજુમાં અહીંયા નાળિયેરના રોપા છે. અને ભાઈ આ છે આપણો પ્રેશર પંપ ને અહીંયા બધી આપણી દવા પડી છે. તો આપણે આ દવાને હવે છંટકાવ ચાલુ કરવાનો છે. જોઈ લો ભાઈ, ટર્ગોસ ઉપર કરીને એક દવા છે, ખરની દવા છે. તો ફાઇનલી આપણો પ્રેશર પંપ ભરાઈ ગયો છે. હવે જે એનું ઉપરનું ઢાંકણું છે, જો દવા બધી મિક્સ થઈ ગઈ છે, તમને દવાનું કલર દેખાશે. તો ઢાંકણું ઢાંકી નાખીએ, છાંટીએ છીએ. હવે આપણે આ જે મગફળીના ઝાડવા છે, ઝાડવા ઉપર ભાઈ આપણે દવા નથી છાંટતા. એટલે કે ઝાડવા પર દવા છાંટીએ તો ઝાડવાની ગ્રોથ રોકાઈ જાય અને ઝાડવામાં વરદી જે હોય ને વરદી બંધ થઈ જાય. એટલે આપણે આ સાઈડમાં જ દવા છાંટીએ છીએ. તો ચાલો ભાઈ જલ્દીથી દવાનું કામ પતાવી નાખીને પછી ઘર ભેગા થઈએ. હવે ભાઈ એક તો ફુવારો છાંટી આવ્યો, બીજો પણ ફુવારો હવે ભરાઈ ગયો છે. હવે તડકો પર તમે જુઓ તો ભાઈ જોરદાર તપી ગયો છે. હવે લગભગ 1 થી 2 જ ફુવારા છટાશે. પછી ભાઈ આપણે પણ અહીંયા ડૂબકી લગાવી છે કૂવાની અંદર. ભાઈ ઠેક જ મારવી છે ડાયરેક્ટ. જો જે મેં દવાનો છંટકાવ કર્યો હતો અહીંયા ખર ભાઈ બધો ટોટલી બળી ગયો છે. તો ભાઈ દવા જે છે ને એનું અસર તો જોરદાર થાય છે, પણ જમીનને પણ નુકસાન કરતું હોય.